વિસાવદર ખાતે અનાજ ગોટાળા અંગે કરેલ આંદોલનનો મામલો, જેમાં અનાજ ગોટાળા અંગે ભાજપે કર્યા આક્ષેપ। સરકારી અનાજના ચોર આમ આદમી પાર્ટીના નેતા જ નીકળ્યા છે। જેતલવાડ અનાજ સગેવગે થતો હોવાનો ગોપાલ ઇટાલિયાએ કર્યો છે આક્ષેપ। અને અમરેલી જિલ્લાના આપના સહમંત્રી રઝાકભાઈ પરમાર જ નીકળ્યા છે ચોર, ત્યારે ગોપાલ ઇટાલિયાના પ્રચારમાં પણ તેઓ સામેલ હતા। રઝાકભાઈ પરમાર 3,40,000ની કિંમતનો તેમની પાસેથી જથ્થો પકડાયો છે। મહત્વનું છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અનાજ સગેવગે થતો હોવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ તેમના જ નેતા ચોર નીકળ્યા। જેના ઘરેથી જે આ જથ્થો પકડાયો એમનું નામ છે રઝાકભાઈ જુસાભાઈ પરમાર। અને રઝાકભાઈ જુસાભાઈ પરમાર એ આમ આદમી પાર્ટીના ત્યાંના અમરેલી જિલ્લાના તેઓ સહમંત્રી છે અને એ ત્યાંની એમની વેબસાઇટ પર પણ એમનું નામ છે અને હું પણ આપને જ બધા પુરાવા આપીશ। અને તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે જ ફરે છે, એટલે પોતાની જ પાર્ટીના ચોરને છાવરવા માટે અથવા તો પોતાની પાર્ટીના ચોરને બચાવ કરવા માટે જ આ કાર્ય તેઓ કરી રહ્યા છે કે ચોરી થાય છે અને ચોરી જ્યારે પકડાય છે ત્યારે દિલ્હીમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીના એમના પ્રમુખ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી જેઓ પણ ચોરીના કિસ્સામાં કે બીજા ઘણા બધા કિસ્સાઓમાં તેઓ જેલમાં ગયા, અને આ બધી જ પરિસ્થિતિ એ એમના સંસ્કાર છે, એમની આ મંશા છે અને આમ આદમી પાર્ટીની આ એક મોડસ ઓપરેન્ડી રહી છે કે એમના જ કાર્યકર્તાઓ ચોરી કરે અને એમના જ જે નેતાઓ છે ખરા એ એનો પ્રચાર કરતા હોય છે।